हेलो फ्रेंड्स, जीपीएससी ई पाठशाला एप्लिकेशन में आप સૌનું સ્વાગત છે। કાલના લેક્ચરમાં આપણે ગુજરાતના જિલ્લા કયા કયા આવેલા છે, ગુજરાતના જિલ્લા કેટલા છે, દરેક જિલ્લાને કોની સરહદ લાગે છે એના વિશે ચર્ચા કરી। હવે બીજો ટોપિક જે છે એ ગુજરાતના જે પણ જિલ્લા આપણે જોયા એ જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે એના વિશે આપણે આજે જોઈશું। જ્યારે તમને ગુજરાતના બધા જ જિલ્લા અને બધા જ તાલુકા એ ખબર હશે તો તમને બે સબ્જેક્ટમાં એનો ફાયદો થશે। એક તો ભૂગોળમાં તમને ફાયદો થશે, બરાબર છે। હવે કઈ નદી જે છે એ કયા જિલ્લામાંથી પસાર થઈ રહી છે, કયા જિલ્લામાં કયો પર્વત આવેલો છે, કયા તાલુકામાં પર્વત કયો આવેલો છે, તો એમાં તમને ફાયદો થશે। એક સબ્જેક્ટ થયો જીઓગ્રાફી, એમાં તો તમને ફાયદો થશે જ। અને બીજો એવો સબ્જેક્ટ છે કે જે છે તમારે ગુજરાતની સંસ્કૃતિ છે, તો સંસ્કૃતિમાં પણ આપણને ડિફરન્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એમાં પણ તમને આ તાલુકા ખબર હશે તો ફાયદો તમને થશે જ। તો અત્યાર સુધી આપણે જે આખું સ્ટાર્ટિંગ કરેલું છે તો કેવી રીતે સ્ટાર્ટ કર્યું, ગુજરાત વિશે એનો સીમા કેટલો છે, એનો વિસ્તાર છે અને એના જે પણ જિલ્લા છે એના વિશે જોઈ ગયા। આજે આપણે તાલુકા વિશે જોઈશું। હવે તાલુકા જેવા ખતમ થશે ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ વસ્તુ જોઈશું કે ગુજરાત જે છે એનું નામ એ ગુજરાત કેવી રીતે પડેલું છે, બરાબર છે, એના વિશે જોઈશું। અને ત્યાર પછીના જે લેક્ચર જે છે એમાં આપણે જોઈશું ગુજરાત જ્યારે પણ આપણો ભારત દેશ આઝાદ થયો તો ત્યારે દેશી રાજ્યોનું જે વિલીનીકરણની પ્રક્રિયા થઈ, તો એ રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા થઈને એમ જોઈએ તો ટોટલ 562 આખા ભારતમાં રજવાડાઓ હતા। હવે એ ભારતના રજવાડાઓમાંથી 366 જેટલા જે પણ રજવાડાઓ જે છે તો એ રજવાડાઓ એટલા રજવાડાઓ તો માત્ર ગુજરાતમાં જ હતા। તો હવે એ બધા જે પણ જે છે તો એનું વિલીનીકરણ થઈને આખું ગુજરાત કેવી રીતે બનેલું છે, એમાં ગુજરાત બનવા માટે પહેલા ગુજરાત જે છે એ બૃહદ મુંબઈનો ભાગ હતું। હવે મુંબઈ રાજ્યમાંથી ગુજરાત છૂટું પડીને 1 મે 1960 ગુજરાત બનેલું છે। તો ત્યાં સુધીની પ્રક્રિયા શું થઈ છે, ગુજરાત બન્યું કેવી રીતે છે, એ આખી વસ્તુ સમજવાની છે। અને જ્યારે આટલું આખું કમ્પ્લીટ થશે તો પછી તમને ગુજરાત જે છે ને એની આખું નોલેજ જે છે એ ગુજરાત વિશે બેઝિક નોલેજ થઈ જશે। હવે આટલું બેઝિક નોલેજ તમને થઈ જાય, તમને બધા જિલ્લા અને તાલુકા યાદ રહી જાય, બરાબર છે, પછી ગુજરાતની ભૂગોળ કરવી બહુ આસાન છે। પછી 3 થી 4 દિવસમાં આપણે ચાહીએ તો ગુજરાતની ભૂગોળ પતાવી શકીએ છીએ, પણ એના માટે આ જે બધા બેઝિક લેક્ચર જે છે એ આવડવું જરૂરી છે। અને આપણે એમ જોઈએ તો આજે 3 થી 4 લેક્ચર જોઈશું ને એમાં ખાલી ભૂગોળ નથી કરવાના, આપણે ભૂગોળ પણ જોવાના છે, સાથે સાથે ગુજરાતની પોલિટિક્સ પણ જોવાના છે અને સાથે સાથે હિસ્ટ્રી પણ જોવાના છે। એટલે કે ગુજરાતની બધી જ રીતના 3 વિષય ભેગું કરીને જે ગુજરાતની માહિતી જે છે એ ભેગી કરવાના છે। ને ફ્રેન્ડ્સ, આ તમે કોઈ પણ બુકમાં વાંચશો ને તો તમને આ બધી માહિતી એકી સાથે નહીં મળે, બરાબર છે, સિક્વન્સ વાઇઝ તો નહીં જ મળે, કારણ કે મેં ઘણી બધી બુકોને રિફર કરીને આ 3 થી 4 લેક્ચર જે છે એ ડિઝાઇન કરેલા છે। એટલે આનું મહત્વ બહુ છે, તમે ધીરે ધીરે તમને સમજ પડશે જેમ જેમ આગળ વધતા જઈશું કે આ ક્યાં કામ આવે છે આ લેક્ચર્સ। અત્યારે એવું લાગે છે કે ગોખવું પડે થોડુંક આ છે, પણ એનું મહત્વ ઘણું જ છે, એટલે આપણે આ લેક્ચર પહેલા લઈ રહ્યા છે અને પછી આપણે ગુજરાતી ચાલુ કરી દઈશું। તો ચાલો સ્ટાર્ટ કરીએ આજે ગુજરાતના તાલુકાઓ વિશે। તો ફ્રેન્ડ્સ, ગુજરાતનો આપણે તાલુકામાં સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો કચ્છ જિલ્લાથી સ્ટાર્ટ કરીશું। આપણે ચાલુ કરવું હોય તો દક્ષિણ ગુજરાતથી પણ કરી શકીએ છીએ, પણ કચ્છ જિલ્લામાં શોર્ટકટ વધારે છે। તો તમારે ક્યાંથી શીખવું છે તમે કહો, કે દક્ષિણ ગુજરાતથી શીખવું છે કે પછી કચ્છથી શીખવું છે, તમે જ્યાંથી કહેશો ત્યાંથી સ્ટાર્ટ કરીએ। આપણે કચ્છથી સ્ટાર્ટ કરીએ ને? હા, ઓકે, ચાલો કચ્છથી સ્ટાર્ટ કરીએ। હવે કચ્છ જિલ્લો જે છે, દેખાય છે ને, બધા લખું છું તે? ઓકે, તો હવે કચ્છ જિલ્લા જે છે તો એમાં ટોટલ 10 તાલુકાઓ આવેલા છે, બરાબર છે। કચ્છ જિલ્લામાં ટોટલ 10 તાલુકા આવેલા છે। હવે આપણે તાલુકાને યાદ રાખીશું ને તો કચ્છ જિલ્લામાં 10 તાલુકા છે તો થોડા થોડા ગ્રુપમાં યાદ રાખીશું, કારણ કે ટોટલ જે છે, હા એ વસ્તુ કહેવાનું હું તમને ભૂલી ગયો કે જેમ ગુજરાત જે છે તો ગુજરાતમાં ટોટલ જિલ્લા કેટલા છે? 33 જિલ્લા છે, બરાબર। એ જ રીતના એ 33 જિલ્લામાં ટોટલ 252 તાલુકા આવેલા છે। તો આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે કે ગુજરાત જે છે એમાં કેટલા તાલુકા આવેલા છે, તો ગુજરાતમાં ટોટલ 252 તાલુકા આવેલા છે અને જિલ્લા કેટલા છે તો કે 33 છે। તો હવે એમાંથી કચ્છથી સ્ટાર્ટ કરીએ તો કચ્છમાં ટોટલ 10 તાલુકા આવેલા છે, તો આપણે એને આ રીતે યાદ રાખીશું। તો કે કચ્છ જિલ્લામાં પહેલા આવેલું છે ભુજ અને આવેલું છે બીજું અંજાર। તો આ બે વસ્તુ જે છે
એ બે નું ગ્રુપ છે, બરાબર છે, ભુજ અને અંજાર. તો અંજાર શેના માટે ફેમસ છે? તો કે ચપ્પુ જે છે, બરાબર, એના માટે અંજાર જે છે ફેમસ છે. તો આ રીતના થોડી થોડી માહિતી જે પણ આવે છે સાથે સાથે એ પણ જોતા જઈશું. તો ભુજ અને અંજારનું એક ગ્રુપ પડે છે. બીજું ગ્રુપ પડે છે માંડવી અને મુન્દ્રાનું, બરાબર છે. મુન્દ્રા જે છે અને માંડવી બંને જગ્યાએ બંદરો આવેલા છે. તો પેલું છે ભુજ અને અંજાર છે, બીજું છે માંડવી અને મુન્દ્રા છે. ત્રીજું જે છે એ પડે છે તમારું ત્રીજું પડે છે ગાંધીધામ, બરાબર છે. ગાંધીધામ અને સાથે આવે છે અબડાસા. ઓકે, તો એવું કંઈક યાદ રાખી શકાય કે ગાંધીજી જે છે, બરાબર, એને આભડછેટ જે છે પસંદ નહીં હતી, બરાબર. એ પછી કંઈક અબડાસા એવું યાદ રાખી શકાય છે. તો ગાંધીધામ અને અબડાસા જે છે એનું ગ્રુપ બને છે. ત્યાર પછી આવે છે લખપત આવશે અને આવશે નખત્રાણા. લખપત અને નખત્રાણા જે છે એનું એક ગ્રુપ બને છે. અને ત્યાર પછી જે બીજું આવશે તો એ આવશે જેઠાલાલ ક્યાં રહી છે? બધાને ખબર છે ને, ભચાઉ તાલુકાનો, બરાબર છે. તો ભચાઉ જે છે એ આવશે. અને બીજો આવશે રાપર. તો આ જે રાપર જે છે એમાં રવેચીનો મેળો ભરાય છે. રવેચીનો મેળો જે છે એ રાપરમાં ભરાય છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ, ઘણી એક્ઝામમાં પૂછાઈ ગયો છે કે રાપરમાં કયો મેળો ભરાય છે? તો રવેચીનો મેળો રાપરમાં ભરાય છે. કાલે જ આપણે બીજું યાદ રાખો કે નખત્રાણા તાલુકા જે છે, બરાબર, એમાં કયો ડુંગર આવેલો છે? ધીણોધર ડુંગર જે છે, ઓકે, એ નખત્રાણા તાલુકામાં આવેલો છે. અને નખત્રાણા તાલુકા ધીણોધર ડુંગરની ઊંચાઈ કેટલી છે? 388 મીટર છે, બરાબર. અને ત્યાંથી શું છે, કર્કવૃત જે છે એ ધીણોધર ડુંગર પરથી પસાર થાય છે. તો આપણે કાલે ભણી ગયેલા છે. ઓકે, તો આ રીતે આપણે ગ્રુપ જે છે બનાવીને યાદ રાખીશું. અને આ બધી જ જેટલી પણ મેં જે તમને પીડીએફ આપેલી છે એમાં પણ સેમ આ જ રીતે લખેલું છે. અને તમારે પણ આ જ રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આ બધું 252 કઈ રીતે યાદ રહેશે? તો આ જે પણ પીડીએફ બનાવેલી છે તો એને તમારે એક સિમ્પલ હું પીડીએફ તમને આપી દઈશ, બાકીની નાની કે જે તમે દિવાલ પર લગાવી શકો. તો તમારે દિવાલ પર લગાવી દેવાની છે અને રોજ એને જોવાનું છે અને રોજ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, તો જ યાદ રહેશે. એક દિવસમાં યાદ રાખવું કોઈના માટે પોસિબલ નથી, મારા માટે પણ પોસિબલ નથી. મને ટોટલ યાદ રાખતા લગભગ 7 થી 8 દિવસ લાગેલા છે. પણ કેવું છે કે ધીરે ધીરે મને જે રીતે યાદ રહી છે તે રીતના ગ્રુપ પાડીને હું તમને આજે સમજાવું છું. હવે આ કચ્છ તાલુકો, કચ્છ જિલ્લો જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે કચ્છ જે છે એના પછી આપણે જવાનું છે કચ્છની નીચેથી સ્ટાર્ટ કરીશું. તો માંડવી, કચ્છની નીચે જે છે એ મોરબી આવે છે, બરાબર છે. મોરબીથી આપણે જે પણ દરિયા કિનારા જે છે ને એના લઈ લઈએ છીએ. તો મોરબી જે છે, બરાબર, તો આવશે. તો મોરબી જે છે ને, તો મોરબીમાં એટલું આ વસ્તુ યાદ રાખવાનું છે કે મોરબીમાં મોરબી તો આવશે જ. ઓકે, ત્યાર પછી એની એક શોર્ટ ટ્રીક છે. અને શોર્ટ ટ્રીક શું છે, બરાબર, આપણે જોઈ લઈએ છીએ. ઓકે, તો આ રીતે આપણે મોરબી જે છે એના માટે યાદ રાખીશું. મોરબી માટે મોરબી તો આવી જશે, બરાબર છે. તો માળિયા જે છે તો તેમાં વાંકી, હળદર ના ટકોરા. ઓકે, આ રીતે એક શોર્ટ ટ્રીક છે. માળિયામાં વાંકી, હળદરના ટકોરા, આ રીતે તમારે યાદ રાખવાનું છે. તો મોરબીનું મોરબી તો આવી જશે. તો માળિયા, તો માળિયા પરથી શું આવશે? તો માળિયા પરથી આવશે માળિયા મિયાણા. આ એકનો તાલુકો જે છે એ છે માળિયા મિયાણા છે. ત્યાર પછી આવશે વાંકી. તો વાંકી જે છે એટલે આવશે વાંકાનેર. વાંકીનો આવશે વાંકાનેર. હળદરના ટકોરા, હળદર જે છે એના પછી આવશે હળવદ જે છે ને તો એ આવશે. ને ટકોરા જે છે એના પરથી આવશે ટંકારા જે છે ને તો એ આવશે. ઓકે, તો મોરબી જે પણ તાલુકો જિલ્લો જે છે એના તાલુકા યાદ રાખવાની ટ્રીક કઈ છે? તો કે મોરબી જે છે એ તો જાતે પોતે આવી જ જશે. ત્યાર પછી માળિયામાં વાંકી, હળદરના ટકોરા. માળિયામાં વાંકી, હળદરના ટકોરા. માળિયા પરથી આવશે માળિયા હાટી, માળિયા મિયાણા. વાંકી જે છે એના પરથી આવશે વાંકાનેર. હળદર જે છે એના પરથી આવશે હળવદ. અને ટકોરા જે છે એના પરથી આવશે ટંકારા જે છે, તો એ અહીં આવી જશે. હવે મોરબી જે છે, તો મોરબી પછી આપણે જે ત્રીજો જિલ્લો જોઈશું એ જોઈશું જામનગર. તો જામનગરમાં બે તો યાદ રહી જશે આપણને. પહેલું છે જામનગર જાતે આવે છે અને બીજું આવશે જામજોધપુર, બરાબર છે. તો બે જામ જે છે એના વાળા તો આવી જશે. તો જામનગર અને જામજોધપુર એ બે તો આપણને ખ્યાલ રહી જશે. ત્યાર પછી એની એક જિલ્લા યાદ રાખવાની, તાલુકા યાદ રાખવાની ટ્રીક જે છે એ છે બે જોડિયા. લાલુ કાલુ
ઢોલ વગાડે, બે જોડિયા લાલુ કાલુ ઢોલ વગાડે, બરાબર છે. તો એમાંથી જોડિયા જે છે, તો જોડિયા જાતે જ તાલુકો છે, તો જોડિયા આવી જશે. લાલુ એના પરથી આવશે લાલપુર, કાલુ એના પરથી આવશે કાલાવડ, અને ઢોલ વગાડે તો ઢોલ જે છે એના પછી આવશે ધ્રોળ તાલુકો જે છે એ આવેલો છે. તો બે જોડિયા લાલુ કાલુ ઢોલ વગાડે, તો જામનગર માંથી આવશે જામનગર ને જામજોધપુર આવશે જોડિયા, પછી લાલુ પરથી બનશે લાલપુર, કાલુ પરથી બનશે કાલાવડ, અને ઢોલ જે છે એના પરથી બનશે ધ્રોળ જે છે એ બનશે. તો આ રીતે જામનગર જિલ્લો જે છે એ પતી જશે આપણો. હવે જામનગર જે છે એના પછી નીચે હજુ જઈશું આપણે, તો શું આવશે, તો આવશે દ્વારકા જે છે ને, દેવભૂમિ દ્વારકા જે છે, તો દેવભૂમિ દ્વારકા જિલ્લો આપણો આવે છે. ઓકે, તો હવે આ જે દેવભૂમિ દ્વારકા જે છે, તો દેવભૂમિ દ્વારકામાં એક તાલુકો દ્વારકા તો છે જ, દ્વારકા એક તાલુકો છે જ. પછી દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન આપણને શું આપે, તો યાદ રાખવાનું છે કલ્યાણ કરે, આપણું આશીર્વાદ આપીને કલ્યાણ કરે, તો બીજો તાલુકો આવશે કલ્યાણપુર. ત્યાર પછી ભાણવડ જે છે, તો એ ભાણવડ જે છે ને તો તે આવશે, અને ખંભાળિયા જે છે તે આવશે. તો આની જે પણ ટ્રીક જે છે ને એ શું છે, તો કે ભાણા જરા ખંભા. ઓકે, ભાણા જરા ખંભા. તો દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાન કલ્યાણ આશીર્વાદ આપીને કલ્યાણ કરે દેવભૂમિ દ્વારકામાં, તો દ્વારકાનું દ્વારકા આવશે, અને કલ્યાણપુરનું કલ્યાણ કરે એના પરથી કલ્યાણપુર આવશે. અને ત્યાર પછી ભાણા જરા ખંભા એટલે કે ભાણવડ અને ખંભાળિયા જે છે તો એ તાલુકો જે છે તો આવશે. એટલે દેવભૂમિ દ્વારકામાં ટોટલ 4 તાલુકા જે છે તો એ આવશે. ત્યાર પછી આવશે પોરબંદર. તો પોરબંદર જે છે એનું એમાં જે પણ ટ્રીક છે, તો કે રાણાની કુતિયા કુવામાં પડી, રાણાની કુતિયા કુવામાં પડી. તો પોરબંદરમાં પોરબંદર જે છે એ જાતે તો આવશે જ, એના પછી રાણાની કુતિયા, તો રાણા જે છે ને તો એના પરથી આવશે રાણા વાવ જે છે ને તો એ આવશે, સોરી રાણાની કુતિયા વાવમાં પડી, બરાબર છે, એ આપણી ટ્રીક છે. તો આ જે પણ રાણા વાવ જે છે ને એ આવશે, અને કુતિયા જે છે એના પરથી કુતિયાણા જે છે ને તો એ આવશે. અહીંયા વાવ જ યાદ રાખજો, કુવો નહીં યાદ રાખતા, કારણ કે કુકા વાવ જે છે ને એ પણ એક બીજામાં તાલુકો આવે છે, એટલે આ જ રીતે ટ્રીક યાદ રાખવાની છે. પોરબંદર માટે યાદ રાખવાનું છે તો કે રાણાની કુતિયા વાવમાં પડી. ઓકે, તો પોરબંદર તો આવશે જ, રાણા વાવ રાણા પરથી, અને કુતિયા જે છે એના પરથી કુતિયાણા જે છે તો એ રીતનું આવશે. ફ્રેન્ડ્સ, આ થોડું ફની લાગે છે, પણ તમે જેટલું ફની રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો એ વધારે સારું રહેશે, કારણ કે નહીં તો 252 યાદ રાખવા એ થોડા અઘરા પડી જશે. ઓકે, પોરબંદર જે છે એના પછી આવશે જુનાગઢ જે છે તો એ આવશે. હવે જુનાગઢમાં ટોટલ 10 જે પણ તાલુકા જે છે એ આવેલા છે. તો પહેલું છે જુનાગઢ સિટી છે. ઓકે, જુનાગઢ જે છે એ સિટી છે, અને બીજું આવશે જુનાગઢ ગ્રામ્ય જે છે ને તો એ આવશે. ત્યાર પછી જુનાગઢ જે છે એમાં માણાવદર અને વિસાવદર, તો બે વદર જે છે ને તો તે આવશે, માણાવદર અને વિસાવદર જે છે આ બે તાલુકા આવે છે. ત્યાર પછી અહીંયા આવશે માળિયા હાટીના, કે માળિયા હાટીના જે છે એક તાલુકો આવે છે. માળિયા મિયાણા જે છે એ મોરબીમાં આવશે, અને માળિયા હાટીના જે છે એ જુનાગઢ જે છે તો એમાં આવે છે. ત્યાર પછી જે કેશોદ જે છે તો એક તાલુકો છે કેશોદ. પછી કેશોદ પછી આવશે માંગરોળ તાલુકો છે, બરાબર. અને ત્યાર પછી એક બીજો તાલુકો જે છે એ છે ભેસાણ જે છે તો એ તાલુકો છે. ત્યાર પછી વંથલી છે, બરાબર, અને મેંદરડા જે છે ને તો આ પણ તાલુકો છે. તો આને કઈ રીતે મેં યાદ રાખેલું છે, જુનાગઢ સિટી અને જુનાગઢ ગ્રામ્ય એ તો યાદ રહી જાય છે. પછી બે વદર છે તો એ પણ યાદ રહી જાય છે, માણાવદર અને વિસાવદર. માળિયા હાટીના તો એ યાદ રાખવાનું છે કે મોરબી જે છે તેમાં માળિયા મિયાણા છે, અને અહીંયા માળિયા હાટીના છે. પછી કેશોદ, માંગરોળ અને ભેસાણ. તો એકચ્યુઅલી આ કેશોદ, માંગરોળ અને ભેસાણ જે છે ને સુરત જિલ્લામાં હું જ્યાં રહું છું, મારું જે ઘર છે જહાંગીરપુર, બરાબર, એની આજુબાજુના ગામડા છે, એટલે એ રીતે મને નામ યાદ રહી ગયા છે. તો આવું કંઈક તમને પણ ક્લિક થતું હોય ને તો એ રીતે યાદ રાખવાનું છે. તો કેશોદ, માંગરોળ અને ભેસાણ. હવે માંગરોળ તાલુકો જે છે એ વસ્તુ યાદ રાખજો, માંગરોળ તાલુકો જે છે એ ગુજરાત સુરતમાં પણ આવે છે. સુરત તાલુકો, સુરત જિલ્લો જે છે એમાં પણ એક તાલુકો માંગરોળ આવે છે. તો આ એક અહીંયા યાદ રાખવા જેવી વસ્તુ છે. ત્યાર પછી આવશે વંથલી, બરાબર છે, અને મેંદરડા. તો મેં એ રીતે યાદ રાખ્યું છે કે મારા ભાઈની છોકરી જે છે, બરાબર છે, તો એનું નામ છે વંશી.
ઓકે, તો એ રીતે યાદ રાખો કે વંશી જે છે બરાબર છે એ મેંદરડા પાડે છે, બરાબર, એ રીતે યાદ રાખેલું છે. તો એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. તો તમે તમારી રીતે પણ શોર્ટકટ બનાવી શકો છો, આપણને તો યાદ રહેવા સાથે મતલબ છે. ઓકે, જુનાગઢ જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જુનાગઢ પછી આવશે તમારું ગીર સોમનાથ આવશે. તો ગીર સોમનાથમાં ગીર ગઢડા જે છે તો એક તો આવી જશે, ગીર ગઢડા જે છે તો એ તો આવી જશે. પછી એનું ગીર સોમનાથને યાદ રાખવા માટેની એક ટ્રીક છે, એક કોડી વેરો ઊન માટે, એક કોડી વેરો ઊન માટે અને 2 સૂત્ર તારારારા. એક કોડી વેરો ઊન માટે 2 સૂત્ર તારારારા. બરાબર છે. આ રીતનું એક આપણે યાદ રાખવાનું છે. તો એક કોડી, તો કોડી જે છે એના પરથી આવશે કોડીનાર. વેરો જે છે એના પછી આવશે વેરાવળ જે છે ને તો એ આવશે. ઊન જે છે એના પછી આવશે ઉના, અને સૂત્ર જે છે એના પછી આવશે સૂત્રાપાડા, અને તારારારા જે છે એના પરથી આવશે તાલાલા જે છે ને તો એ એના પરથી આવશે. ઓકે, તો આ રીતે છે, એક કોડી વેરો ઊન માટે 2 સૂત્ર તારારારા. તો આના પરથી આપણે યાદ રાખી શકીએ છીએ. તો ગીર સોમનાથ જે છે એ પણ અહીંયા ખતમ થઈ જાય છે. ગીર સોમનાથ જે છે એના પછી આવે છે અમરેલી. અમરેલી જિલ્લો જે છે એમાં અમરેલી તાલુકો તો આવવાનો જ છે. અમરેલી જે છે એની સાથે અમરેલીમાં એક વસ્તુ યાદ રાખવાનું છે કે બાબરા ભૂતની ખાંભી, બરાબર છે, અમરેલીમાં બાબરા ભૂતની ખાંભી છે. તો બાબરા જે છે, બાબરા ભૂત જે છે એના પછી બાબરા આવશે, બરાબર છે. ખાંભી જે છે એના પછી આવશે ખાંભા જે છે ને તો એ આવશે. પછી બગસરા, ઓકે, બગસરા અને સાવરકુંડલા જે છે તો એ પણ અહીં જ આવશે. ત્યાર પછી એક બીજું વસ્તુ યાદ રાખવાનું છે કે લાઠીધારી લીલીઓ, લાઠીધારી લીલીઓ લખી દઉં છું અહીંયા. ઓકે, લાઠીધારી લીલીઓ જાફરાબાદી ભેંસ ચરાવે, જાફરાબાદી ભેંસ ચરાવે છે. લાઠીધારી લીલીઓ જાફરાબાદી ભેંસ ચરાવે છે. તો લાઠીધારી અને લીલિયા એ આખા તાલુકો જ છે. તો આ રીતે પણ યાદ રાખી શકો કે લાઠી છે, ધારી છે અને લીલિયા છે. ઓકે, તો આ રીતના છે. જાફરાબાદ જે છે તો જાફરાબાદી ભેંસ, એના પરથી જાફરાબાદ જે છે એ પણ એનો એક તાલુકો છે. ત્યાર પછી આવશે રાજુલા અને કુંકા વાવ જે છે ને તો કુંકા વાવ, એ 2 તાલુકા પણ આવવાના છે. તો અમરેલીમાં યાદ રાખવાનું છે બાબરા ભૂતની ખાંભી. ઓકે, અમરેલીમાં બાબરા ભૂતની ખાંભી એટલે અમરેલી બાબરા અને ખાંભા જે છે તે થઈ ગયું. ત્યાર પછી બગસરા અને સાવરકુંડલા આવશે. પછી લાઠીધારી લીલીઓ જાફરાબાદી ભેંસ ચરાવે એટલે કે લાઠીધારી લીલિયા અને જાફરાબાદ જે છે તો એ પણ આવી જશે. ત્યાર પછી આવશે રાજુલા અને કુંકા વાવ જે છે તો એ આવી જશે. અમરેલી, અમરેલી પછી આવશે ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લામાં ભાવનગર તો પોતે આવશે જ. ત્યાર પછી એ રીતે યાદ રાખવાનું કે ભાવનગરનું જૂનું નામ જે છે, બરાબર, એ વલભીપુર હતું. ભાવનગરનું જે જૂનું પ્રાચીન કાળમાં નામ જે છે એ વલભીપુર હતું. તો ભાવનગર પરથી આપણે યાદ રાખીશું વલભીપુર. તો ભાવનગર જે છે એટલે મેં રીતે કે ભાવનગર, ભાવનગરનું જૂનું નામ છે વલભીપુર. કઈ જગ્યાએથી જે પણ રોડો ફેરી ચાલુ થઈ છે તો કે ઘોઘા જે છે તો એ આવે છે. અને ભાવનગરમાં પાલીતાણા જે છે એ તો બધાને યાદ જ હોવું જોઈએ, બરાબર છે, જૈનોનું પવિત્ર ધામ છે એ. તો ભાવનગરમાં ભાવનગર આવશે, વલભીપુર, ઘોઘા અને પાલીતાણા. એ જ પ્રમાણે આવશે મહુવા, તળાજા અને જેસર. ઓકે, તો મહુવા, તળાજા અને જેસરની જગ્યાએ કેસર તમે યાદ રાખી શકો, બરાબર છે, એ રીતના જેસર આવશે. હવે મહુવા, તળાજા અને જેસર જે છે, બરાબર છે. તો હવે બીજી વસ્તુ છે કે ભાવનગરમાં પણ મહુવા તાલુકો આવે છે અને સુરત જિલ્લામાં પણ મહુવા તાલુકો આવે છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં આવશે સિંહોર, ઉમરાળા અને ગારિયાધાર તાલુકાઓ. ભાવનગર જે છે એના પછી આવશે બોટાદ. બોટાદ જે છે તો બોટાદમાં બોટાદ તો જાતે આવશે જ. પછી બરવાળા તાલુકો જે છે તો એ આવશે. પછી ગઢડા આવશે. ઓકે, અને રાણપુર જે છે તો એ આવશે. તો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા, ગઢડા છે એટલે બોટાદમાં છે, અને ગીર ગઢડા હશે તો ગીર સોમનાથમાં આવે છે, બરાબર. તો આગળ ગીર લાગેલું છે, બરાબર છે, તો ગીર ગઢડા, તો ગઢડાની આગળ ગીર લાગેલું છે એટલે ગીર સોમનાથમાં આવશે. જામ જોધપુર, તો જોધપુરની આગળ જામ લાગેલું છે એટલે જામનગરમાં છે, બરાબર. તો આ રીતે પણ યાદ રાખી શકો તમે.
બોટાદ થઈ ગયું. હવે આવે છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જે છે તો સુરેન્દ્રનગરમાં એક તો આવશે ધાંગધ્રા. ધાંગધ્રા જે છે એ પછી વઢવાણ. તો આ બે તો જનરલી લગભગ બધાને યાદ જ હોય છે. ધાંગધ્રા અને વઢવાણ જે છે તે આવશે. પછી આવશે ચોટીલા, ચૂડા અને થાનગઢ. બરાબર. તો ચોટીલા જે છે એ સ્થાનક છે, બરાબર છે, માતાજીનું સ્થાનક છે. એના પરથી સ્થાનક પરથી માતાજી ચૂડી એટલે કે બંગડી પહેરેલી છે અને એમનું એ સ્થાનક છે, સ્થાન છે, એના પરથી ચોટીલા, ચૂડા અને થાનગઢ આ ત્રણ યાદ રાખી શકાય છે. ત્યાર પછી આવશે લીમડી અને લખતર. લીમડી અને લખતર યાદ રાખજો. લખતર જે છે એટલે સુરેન્દ્રનગરમાં આવે છે. લખપત હશે તો ક્યાં આવશે? કચ્છ જિલ્લામાં આવશે. આ વારે વારે એટલે તમને રિપીટ કરાવું છું કે તમને પણ યાદ રહી જાય. એક્ઝામમાં આવશે તો તમને મારું બોલેલું જ યાદ આવશે કે નહીં આ રીતના આવે છે, તો આપણો એક માર્ક જવો નહીં જોઈએ આમાં. ધાંગધ્રા, વઢવાણ, ચોટીલા, ચૂડા, થાનગઢ, લીમડી અને લખતર આવે છે. પછી આવે છે મૂડી, પછી આવે છે દસાડા અને સાયલા. રાજકોટ જે છે એનું આપણે જોઈ લઈએ. તો રાજકોટમાં રાજકોટ તો બધાને યાદ હશે ને ગોંડલ જે છે એ પણ બધાને યાદ હશે. ત્યાર પછી આવે છે જસદણ અને જેતપુર આવે છે. તો રાજકોટ, ગોંડલ, જસદણ અને જેતપુર એ ચાર આવે છે. ત્યાર પછી આવે છે જામકંડોરણા, જામકંડોરણા અને કોટડા સંગાણી, કોટડા સંગાણી. ત્યાર પછી આવે છે ધોરાજી અને ઉપલેટા, ધોરાજી અને ઉપલેટા આવશે. ત્યાર પછી આવશે વિંછિયા, પડધરી અને લોધિકા. ઓકે, તો આ રીતે રાજકોટ જે છે એને આપણે યાદ રાખીશું. હવે આપણે દક્ષિણ ગુજરાતથી ચાલુ કરીએ છીએ. દક્ષિણ ગુજરાતમાં ચાલુ કરીએ આપણે વલસાડથી. વલસાડમાં વલસાડ આવશે, વાપી આવશે અને ધરમપુર આવશે. એ જ પ્રમાણે ત્યારબાદ આવશે ઉમરગામ અને પારડી અને આવશે કપરાળા આવશે. કપરાળા જે છે તો એ આવશે. તો આ રીતે ઉમરગામ અને પારડી છે ને બંનેને સાથે જ યાદ રાખવાનું છે. તો તરત યાદ રહેશે કે વલસાડ, વાપી, ધરમપુર એ તો યાદ રહી જશે. ઉમરગામ અને પારડી અને કપરાળા જે છે તો એ આવે છે. હવે ઉમરગામ અને પારડી જે છે, હવે ઉમરગામ, ઉમરપાડા ક્યાં આવશે? તો કે સુરત જિલ્લામાં આવશે. ફરી પાછું આવેલું છે. હવે ફ્રેન્ડ્સ કપરાળા જે છે એને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. ગુજરાતનું ચેરાપુંજી જે છે એ કહેવામાં આવે છે કારણ કે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જે છે એ કપરાળા તાલુકામાં પડે છે. એટલે ગુજરાતનું ચેરાપુંજી કોને કહેવામાં આવે છે? કપરાળા જે છે એને કહેવામાં આવે છે. અને ભારત જે છે એમાં સૌથી વધારે વરસાદ જે છે એ પહેલા ચેરાપુંજીમાં પડતો હતો, બરાબર છે. એટલે જૂના આપણે યાદ રાખીએ તો આપણે એવું જ યાદ રાખતા હતા કે ચેરાપુંજીમાં સૌથી વધારે વરસાદ પડે છે, પણ એવું નથી. હવે જે મોહસિન રામ કરીને એક ચેરાપુંજીથી જ થોડું નજીક આવેલું છે જગ્યા, બરાબર છે, ત્યાં સૌથી વધારે વરસાદ હવે પડે છે. વલસાડ પછી આવશે નવસારી. ઓકે, વલસાડ આપણે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં છીએ. આગળ જઈશું હાઈવે પર તો આવશે નવસારી. તો નવસારી જે છે એમાં નવસારી આવશે. ત્યાર પછી આવશે જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા. નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા જે છે એ નવસારી જિલ્લા જે છે એમાં આવશે. નવસારી પછી ડાંગ આવશે. ડાંગ એ સૌથી ઈઝી છે. ખાલી 3 જ તાલુકા જે છે ડાંગમાં આવેલા છે, વઘઈ, આહવા અને સુબીર. તો આ જે છે ડાંગમાં આવેલા છે. ત્યાર પછી ઉપર જઈશું, હજુ નવસારીથી પણ આગળ જઈશું તો આવશે સુરત આવશે. તો સુરત જે છે એમાં આવશે સુરત. આગળ જઈશું તો આવશે કામરેજ આવશે. કામરેજથી આગળ જઈશું તો પલસાણા આવશે. પલસાણાથી આગળ જઈશું તો બારડોલી આવશે. બારડોલીથી આગળ જઈશું તો મહુવા આવશે. હવે બીજી બાજુ જઈશું તો આવશે ઓલપાડ. ઓલપાડથી આગળ આવશે 84. 84 પછી આવશે માંડવી. માંડવી પછી આવશે માંગરોળ અને માંગરોળ પછી આવશે ઉમરપાડા. દક્ષિણ ગુજરાતનું થોડું ફાસ્ટ જાઉં છું કારણ કે આ બધા નામો આપણે જાણીતા છે. કોઈને થોડું સ્પીડ ઓછી કરવાની જરૂર હોય તો કહી દેજો મને.
આપણે સુરત આવેલા હતા. સુરત પછી આવશે તાપી જિલ્લો. તો તાપી જિલ્લામાં પણ આપણને ખબર છે વ્યારા આવશે, સોનગઢ આવશે. તો આ બંનેને આપણે સાથે યાદ રાખીશું, વ્યારા સોનગઢ. પછી આવશે ઉચ્છલ અને નિઝર. ઉચ્છલ અને નિઝર. તો ઉચ્છલ અને નિઝરને પણ સાથે ધ્યાન રાખીશું. પછી આવશે કુકરમુંડા. પછી આવશે વાલોડ, ડોલવણ. ત્યાર પછી હજુ આગળ જઈશું એટલે આવશે ભરૂચ આવશે. તો ભરૂચ જિલ્લો જે છે તો ભરૂચમાં ભરૂચ અને અંકલેશ્વર જે છે તો એ તો આવશે જ. હવે ભરૂચમાં એ વસ્તુ આવ્યો છે વાગરા, બરાબર છે. તો વાગરા અને વાલિયા જાંબુ માટે ઝઘડિયા, બરાબર છે. વાગરા અને વાલિયા જાંબુ માટે ઝઘડિયા. તો આવશે વાગરા તાલુકો આવશે, પછી વાલિયા તાલુકો આવશે, જાંબુસર જાંબુસર ઝઘડિયા. તો જંબુસર આવશે જાંબુ માટે ઝઘડિયા પરથી, અને ઝઘડિયાનું ઝઘડિયા જ આવશે. ઓકે, વાગરા અને વાલિયા, જંબુસર, ઝઘડિયા. ઓકે, તો એ રીતનું આવશે જંબુસર ઝઘડિયા. ત્યાર પછી આવશે હાંસોટ આવશે, પછી આમોદ આવશે, અને નેત્રંગ જે છે ને તો એ આવશે. તમે વાલિયા અને નેત્રંગ ને સાથે પણ યાદ રાખી શકો. વાલિયા નેત્રંગ એ થોડું પ્રાસ બેસે છે. તો એટલે ભરૂચ અંકલેશ્વર આવશે, પછી આવશે વાગરા વાલિયા જાંબુ માટે ઝઘડિયા. ઓકે, તો વાગરા અને વાલિયા, પછી નેત્રંગ, જંબુસર અને ઝઘડિયા, હાંસોટ અને આમોદ આવશે. ભરૂચ જે છે એના પછી આવશે નર્મદા જિલ્લો આવશે. તો નર્મદા જિલ્લો જે છે તેના પછી ન પછી ચાલુ થશે તો એ ચાલુ છે નાંદોદ જે છે એનો એક તાલુકો આવશે. ત્યાર પછી નાંદોદ જે છે એના પછી આવશે ડેડિયાપાડા, પછી આવશે સાગબારા, પછી આવશે તિલકવાડા. નાંદોદ, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા. નાંદોદ આવે છે, ડેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, અને આવે છે ગરુડેશ્વર જે છે ને તો અહીં આવે છે. હવે એક વસ્તુ યાદ રાખવાનું છે, એક્ઝામમાં જે છે ને ફ્રેન્ડ્સ, એક્ઝામમાં તમને જે તાલુકા જે છે એમાં એક રાજપીપળા જે છે ને તો રાજપીપળા પણ ઓપ્શનમાં આપેલું હોય છે, પણ રાજપીપળા એકચ્યુઅલી તાલુકો નથી. રાજપીપળા જે છે તાલુકો નથી. રાજપીપળા એ નાંદોદમાં જ આવી જાય છે, તાલુકો નાંદોદ લાગે છે, પણ રાજપીપળા આપેલું હોય જો રાજપીપળાને ટીક નથી કરવાનું. આ મારા ધ્યાનમાં આવેલું છે એટલે હું તમને જણાવું છું. એક બે પેપર મેં જોયા હતા તેમાં આ રીતનું આપેલું હતું. એટલે એનાથી આપણે કહ્યું કે થોડું રાજપીપળા હમણાં યાદ હોય આપણને કે નર્મદામાં આવેલું છે, પણ એવું નથી, તાલુકો નથી એવું. હવે આવશે વડોદરા. વડોદરામાં વડોદરા તો જાતે આવી જશે. વડોદરા પછી આવશે એમાં સાવલી આવશે, અને સિનોર જે છે આ બે આવશે. પછી વાઘોડિયા જે છે તો એ આવશે, અને પાદરા આવશે. ત્યાર પછી ડભોઈ અને દેસર જે છે એ આવશે, અને છેલ્લા આવશે કરજણ. એટલે કે વડોદરા જે જિલ્લો જે છે એમાં 8 તાલુકા આવેલા છે. વડોદરા પોતે, સાવલી અને સિનોર, વાઘોડિયા અને પાદરા, ડભોઈ અને દેસર, અને છેલ્લે આવશે કરજણ. તો અહીં આપણે વડોદરા જે છે પણ પતે છે. વડોદરા પછી આગળ જઈએ તો આવશે આણંદ આવે છે. આણંદ જિલ્લો જે છે તો આણંદમાં આણંદ તો આવે જ છે, અને ખંભાત જે છે એ આવે છે. ખંભાત પતંગ માટે ફેમસ છે, આપણને ખબર છે. તો આણંદ અને ખંભાત જે છે એ બે તો આવી જશે આપણને. પછી આવશે બોરસદ અને પેટલાદ જે છે તો એ આવશે, બરાબર છે. હવે હું આણંદમાં ભણતો હતો ત્યારે તારાપુર ચોકડી જે છે એ બહુ ફેમસ હતી, એટલે મને તારાપુર યાદ રહી ગયેલું છે. તો તારાપુર જે છે બરાબર એ આવશે, અને તારાપુર જે છે તેની સાથે આવશે ઉમરેઠ આવશે, બરાબર. અને આંકલાવ જે છે અને સોજિત્રા જે છે તો એ જશે. સોજિત્રામાં બધા નાસ્તો કરવા જતા હતા, તો એ રીતે મને સોજિત્રા યાદ રહી ગયેલું છે. તો આણંદ આવશે, આણંદ પછી આવશે ખંભાત, બોરસદ, પેટલાદ, તારાપુર, ઉમરેઠ, આંકલાવ અને સોજિત્રા જે છે તો આ રીતનું છે. આણંદ જે છે એના પછી ખેડા પર જઈશું આપણે. તો ખેડા જિલ્લો જે છે એમાં ખેડા તો આવશે, અને નડિયાદ જે છે તો એ પણ આવશે. તો આ બે તો બધાને યાદ જ હશે, ખેડા અને નડિયાદ. ત્યાર પછી એક વસ્તુ રાખવાનું છે કે આણંદ જે છે ને એમાં જે કપડા જે છે, કપડાની જે પણ એક કપડા જે છે ને એની એ ઠાંસીને ભરેલા હતા, બરાબર. એટલે કઠતું હતું, બરાબર છે. કપડા જે છે એક શું કહેવાય કોથળી જે છે તો કોથળીમાં કપડા ઠાંસીને ભરેલા હતા એટલે કઠતું હતું, બરાબર. એ રીતે યાદ રાખવું. તો કપડવંજ જે છે
તો એ પણ આવશે. કપડવંત જે છે એના પછી આવશે ઠાંસીને ભરેલા હતા એટલે ઠાસરા આવશે, અને કઠટું હતું એટલે કઠલાલ જે છે તો એ અહીંયા આવશે. ત્યાર પછી મ જે છે 3 મ બરાબર અહીંયા આવશે, અને 3 મ શું છે તો એ છે મહુધા, માતર અને મહેમદાવાદ. મહુધા, માતર અને મહેમદાબાદ જે છે તો એ આવશે. અને અહીંયા ગલતેશ્વર જે છે તો ગલતેશ્વર ચોકડી જે છે કદાચ કોઈને યાદ હશે તો ગલતેશ્વર અને વસો જે છે બરાબર તો એ અહીં આવે છે. તો ખેડા ને નડિયાદ તો યાદ છે. પછી કપડા જે છે ઠાંસીને ભરેલા છે એટલે કઠતું હતું એટલે કપડવંજ, ઠાસરા અને કઠલાલ. પછી 3 મ આવે છે મહુધા, માતર અને મહેમદાબાદ. તો આ 3 જે છે સાથે જ યાદ રાખવાનું, મહુધા, માતર, મહેમદાબાદ, મહુધા, માતર, મહેમદાબાદ એટલે યાદ રહી જ જાય પછી આપણને. અને ગલતેશ્વર બરાબર છે, અને વસો જે છે તો એ રીતે અહીં આવશે. હવે જે પણ ખેડા જિલ્લો જે આવે છે, ખેડા પછી આપણે જઈશું ગાંધીનગરમાં. તો ગાંધીનગરમાં તો માત્ર 4 જ તાલુકા આવેલા છે. ગાંધીનગર જે છે, ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા. ઓકે, અને કલોલ અને દહેગામ જે છે એમાંથી આપણને પેટ્રોલિયમ જે છે તે મળે છે. ત્યાર પછી આવશે અમદાવાદ. તો અમદાવાદ જે છે તો અમદાવાદમાં અમદાવાદ તો જાતે આવશે જ. પછી આવશે સાણંદ જે છે ને તો તે આવશે. પછી અહીં 3 ધ આવશે. ઓકે, 3 ધ જે છે તો એ આવશે. તો એ શું આવશે? ધોળકા, ધંધુકા અને ધોલેરા. આ રીતે આવશે. ત્યાર પછી આવશે દસક્રોઈ અને દેત્રોજ. દસક્રોઈ અને દેત્રોજ. પછી આવશે વિરમગામ અને બાવળા જે છે તો એ આવશે. અને છેલ્લે જે છે એક માંડલ કમિશન જે છે ને ઓબીસી માટે જે છે એનું એક કમિશન હતું, માંડલ કમિશન. ઓકે, તો એના પરથી મેં માંડલ જે છે એ તાલુકો યાદ રાખેલો છે. તો અમદાવાદ જે છે તો અમદાવાદમાં અમદાવાદ આવશે, સાણંદ આવશે. યાદ રાખજો સાણંદ છે, આણંદ નહીં કરી દેવાનું આપણે. તો અમદાવાદ અને સાણંદ. પછી 3 ધ આવશે, ધોળકા, ધંધુકા અને ધોલેરા. પછી 2 દ આવશે, દસક્રોઈ અને દેત્રોજ. પછી વિરમગામ અને બાવળા. અને છેલ્લે માંડલ જે છે તો એ આવવાનું છે. અમદાવાદ જે છે એના પછી જઈશું આપણે મહેસાણા જે છે ને તો એ મહેસાણા પર જઈશું. તો મહેસાણામાં આવશે કડી અને ઊંઝા. બરાબર છે, મહેસાણામાં આવશે કડી અને ઊંઝા જે છે બરાબર. તો ઊંઝા જે છે ને એમાં એશિયાનું સૌથી મોટું જે પણ માર્કેટ યાર્ડ જે છે એ ઊંઝામાં આવેલું છે. તો મહેસાણામાં આવશે કડી અને ઊંઝા, આ 2 વસ્તુ આવશે. ત્યાર પછી આવશે વડનગર, વિસનગર, વડનગર, વિસનગર અને વિજાપુર જે છે તો 3 વ જે છે એ આવશે. વડનગર, વિસનગર અને વિજાપુર આવશે. ત્યાર પછી મહેસાણામાં જે છે ને એક બહુચરાજી જે છે બરાબર છે. તો બહુચરાજી માતા એ માતાજી છે. તો માતાજીને આપણે જોગણી કહીએ છીએ બરાબર છે, એના તરીકે પણ કહીએ છીએ. તો જોગણી એના પરથી આવશે. જોટાણા જે છે ને બરાબર તો એ આવશે. અને મહેસાણામાં જે જમીન જે છે ને એ બહુ એને એક બહુ એને ખેરાળુ જે છે ને હતી, ગેરાળુ જમીન હતી. તો એના પરથી આપણે યાદ રાખીએ છીએ કે ખેરાળુ જે છે ને તો એ છે. અને છેલ્લે આવશે સતલાસણા જે છે ને તો એ પણ એક તાલુકો આવે છે. તો મહેસાણામાં ટોટલ કડી અને ઊંઝા બરાબર છે. તો એ તો યાદ રહી જાય છે. ઊંઝામાં એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ આવેલું છે. ત્યાર પછી વડનગર, વિસનગર અને વિજાપુર આવે છે. પછી માતાજીનું મંદિર છે બહુચરાજી, બહુચરાજી જોગણી એટલે આવશે ચોટાણા. પછી ગેરાળુ જમીન પરથી આપણે ખેરાળુ યાદ રાખીશું, અને સતલાસણા જે છે એ યાદ રાખીશું. મહેસાણા જે છે જિલ્લો એના પછી આપણે પાટણ પર જઈશું. તો પાટણમાં આવશે પાટણ. પછી 3 પૂર જે છે ને તો તે આવશે. પાટણમાં 3 પૂર જે છે બરાબર છે એ આવશે. કયા કયા આવશે તો એ આવશે, એક તો સિદ્ધપુર આવશે, બીજું આવશે સાતલપુર આવશે, અને રાધનપુર જે છે તો તે આવશે. તો 3 પૂર થઈ ગયા, એટલે કે પાટણ, સિદ્ધપુર, સાતલપુર અને રાધનપુર આવશે. ત્યાર પછી એમાં આવશે સમી અને સરસ્વતી. તો સમી અને સરસ્વતી તાલુકો જે છે એ પણ પાટણમાં આવશે. અને છેલ્લે આવશે આપણે એવું વસ્તુ યાદ રાખવાનું છે, ચાણક્ય જે છે ચાણક્યએ એમના દુશ્મનોને હરાવીને શંખ ફૂક્યો છે બરાબર છે. ચાણક્ય જે છે એમણે એમના દુશ્મનોને હરાવીને શંખ ફૂક્યો છે. તો કેવી રીતે? તો ચાણક્ય પરથી આવશે ચાણસમાં જે છે તો એ આવશે. પછી હરાવીને એના પછી આવશે હરિજ, અને શંખ ફૂક્યો તો એના પછી આવશે, એના પરથી આવશે શંખેશ્વર જે છે તો એ આવશે. ઓકે, ચાણક્ય જે છે એમણે દુશ્મનોને હરાવીને શંખ ફૂક્યો. તો ચાણસમાં, હારીજ અને શંખેશ્વર જે છે એ આવે છે. તો પાટણમાં પાટણ પોતે છે, 3 પૂર આવે છે,
સિદ્ધપુર, સાંતલપુર અને રાધનપુર, ત્યાર પછી સમી અને સરસ્વતી, અને ચાણસમાં હરીજ અને શંખેશ્વર જે છે તો એ આવી જશે. હવે આવશે છોટાઉદેપુર. છોટાઉદેપુર જે છે તો છોટાઉદેપુરમાં છોટાઉદેપુર પોતે તો આવે જ છે. બીજું આવશે કવાંટ આવશે, પછી આવશે નસવાડી આવશે, પછી આવશે સંખેડા આવશે, અને બોડેલી જે છે ઓકે તો એ પણ આવશે. તો છોટાઉદેપુરમાં છોટાઉદેપુર આવશે, કવાંટ આવશે, એક બાકી રહી ગયો છે જેતપુર પાવી જે છે ને ઓકે તો એ આવશે. તો છોટાઉદેપુરમાં આવશે છોટાઉદેપુર, પછી કવાંટ, નસવાડી, જેતપુર પાવી, સંખેડા અને બોડેલી. ઓકે તો સંખેડા જે છે એ શેના માટે ફેમસ છે? તો કે રમકડા જે છે ને એ બનાવવા માટે સંખેડા જે છે તો એ ફેમસ છે. તો આ પણ ક્વેશ્ચનમાં આવે છે. છોટાઉદેપુર જે છે એના પછી આપણે જોઈશું પંચમહાલ જે છે તો એ જિલ્લા પર. તો પંચમહાલ જિલ્લો જે છે તો પંચમહાલમાં આવશે ગોધરા આવશે, પછી આવશે હાલોલ અને કાલોલ. પંચમહાલ, હાલોલ અને કાલોલ. પછી એમાં મોર અને ઘોડા, બરાબર છે. બે વસ્તુ યાદ રાખવાનું છે. તો મોરવા હડફ, અને ત્યાર પછી આવશે જાંબુ ઘોડા. મોરવા હડફ અને જાંબુ ઘોડા આવશે. ત્યાર પછી આવશે સહેરા અને ઘોઘંબા. ઓકે, પંચમહાલ જે છે એમાં ગોધરા આવશે, હાલોલ કાલોલ આવશે, મોર અને ઘોડા અથવા તો મોર અને જાંબુ જે યાદ રાખવું હોય તે રાખી શકો છો. તો મોરવા હડફ, જાંબુ ઘોડા, સહેરા અને ઘોઘંબા જે છે એ પંચમહાલમાં આવશે. તો પંચમહાલ પછી આગળ જઈશું આપણે તો આવશે મહીસાગર જિલ્લો. તો પંચમહાલ જે છે એના પછી આવશે દાહોદ જે છે, એના પર આપણે જવું પડશે. તો દાહોદમાં જઈશું આપણે તો દાહોદમાં આવશે દાહોદ અને ઝાલોદ. તો દાહોદ અને ઝાલોદ જે છે એ બે તો આપણને યાદ રહી જવાના છે. ત્યાર પછી દાહોદ અને ઝાલોદ જે છે એના પછી આવશે દેવગઢ બારિયા. દેવગઢ બારિયા જે છે એ તાલુકો જે છે અહીં આવશે. ત્યાર પછી લીમખેડા જે છે એક તાલુકો આવશે. દેવગઢ બારિયાને લીમખેડા જે છે એ તાલુકો આવશે. દાહોદ, ઝાલોદ, દેવગઢ બારિયા, લીમખેડા. ત્યાર પછી આવશે ધાનપુર. કે તો ધાનપુર જે છે બરાબર, તો આપણે એક ધાનપુરમાં શું ધાન, તો ધાન એટલે શું છે? પાક છે, બરાબર. તો ધાનપુરમાં શેનો પાક થતો હતો? તો સિંગના વડા બનતા હતા, બરાબર. એટલે સિંગ વડા આવશે, અને સિંગ વડા વધારે ખવાઈ જાય તો ગડબડ થાય, એટલે એના પરથી આવશે ગરબાડા. ઓકે, તો ધાનપુર જે છે એમાં સિંગ મળતા હતા, સિંગના વડા મળતા હતા, એ વધારે પડતા ખવાઈ ગયા એટલે ગરબડ થઈ, તો ગરબાડા આવશે. તો ધાનપુર, સિંગ વડો અને ગરબાડા. ત્યાર પછી અંજલી, તો અંજલી જે છે એના પરથી નામ રાખવાનું છે સંજેલી. ઓકે, અંજલી અને ફતેપુરા જે છે તો એના પરથી ફતેપુરા એ રીતે યાદ રાખવાનું. તો સંજેલી જે છે એ પ્રમાણે અને ફતેપુરા જે છે એ બે વસ્તુ આવશે. તો દાહોદ જે છે એમાં દાહોદ અને ઝાલોદ આવશે, દેવગઢ બારિયા અને લીમખેડા આવશે. પછી ધાનપુર, તો ધાનપુરમાં ખાધા સિંગના વડા અને ગરબડ થઈ ગઈ એટલે ગરબાડા. અને સંજેલી, અંજલી પરથી સંજેલી, અને ફતેપુરા જે છે બરાબર છે. તો સંજેલી નામ એવું છે કે તમે આપણે જનરલી સાંભળ્યું તો અંજલી યાદ રાખો એટલે તમને યાદ રહી જશે, કારણ કે અંજલી જનરલી બધા સાંભળેલું હોય છે. તો ફતેપુરા જે છે તો એનું એ તો ફતેપુરા છે, તો યાદ રાખવાનું છે આપણે. ઓકે, તો આપણે દાહોદ પર આવી ગયા હતા. દાહોદ પછી આવશે મહીસાગર જિલ્લો. તો મહીસાગર જિલ્લો જે છે ને તો મહીસાગર જિલ્લો એના પરથી એક મહી નદી છે. તો મહી નદી પર એક ડેમ આવેલો છે, એટલે કડાણા ડેમ છે. ઓકે, તો કડાણા જે છે તો એ મહીસાગર મહી નદી જે છે એના પર કડાણા ડેમ જે છે તો એ આવેલો છે, એટલે એના પરથી આપણે કડાણા યાદ રાખીશું. એક સરખું લખી દો, કડાણા જે છે એ કડાણા આવશે. ત્યાર પછી લુણાવાડા. ઓકે, લુણાવાડા આવશે. ઓકે, તો કડાણા જે છે, લુણાવાડા અને બાલાસિનોર, ત્રણ જે છે આવવાનું છે. ત્યાર પછી જે છે ને ત્રણ પૂર આવે છે, અહીંયા ત્રણ પૂર આવે છે, બરાબર છે. કયું આવે છે? સંતરામપુર જે છે, બરાબર છે, વીરપુર છે, બરાબર, અને ખાનપુર જે છે તો એ આવે છે. તો મહીસાગર જિલ્લો જે છે એમાં મહી નદી જે છે એના પર આવેલું છે કડાણા ડેમ, તો એના પરથી આવે છે કડાણા. ત્યાર પછી આવે છે લુણાવાડા અને બાલાસિનોર. ત્યાર પછી ત્રણ પૂર આવે છે, સંતરામપુર, વીરપુર અને ખાનપુર જે છે તો એ આવશે. તો મહીસાગર જે છે એના પછી આવશે અરવલ્લી જિલ્લો જે છે એ આવશે. હવે અરવલ્લી જિલ્લો જે છે તો અરવલ્લી જિલ્લામાં
આવશે મોડાસા અને મેઘરજ જે છે તો એ આવશે. ત્યાર પછી ધનસુરા, ઓકે, ધનસુરા અને માલપુર જે છે એ આવશે. પછી આવશે ભિલોડા અને બાયડ જે છે ને, તો આ 6 તાલુકા જે છે એ આવવાના છે અરવલ્લી જે છે તેમાં. મોડાસા અને મેઘરજ બે મ છે, ધનસુરા અને માલપુર, બરાબર છે, અને ભિલોડા અને બાયડ જે છે તો આ 6 તાલુકા આવશે. હવે અરવલ્લી જે છે એના પછી આવશે સાબરકાંઠા આવશે. તો સાબરકાંઠા જિલ્લો જે છે તો સાબરકાંઠામાં આવશે ઈડર અને ખેડબ્રહ્મા, ઓકે, ઈડર અને ખેડબ્રહ્મા જે છે એ તાલુકો આવશે. ત્યાર પછી ઈડર ખેડબ્રહ્મા પછી આવશે વિજયનગર, વડાલી અને હિંમતનગર જે છે તો એ આવશે. ત્યાર પછી આવશે પોશી ના પ્રાંતિજ અને તલોદ જે છે તો એ આવશે. ઓકે, તો ઈડર અને ખેડબ્રહ્મા તો આ જનરલી આપણને યાદ રહેશે. પછી વિજયનગર, વડાલી અને હિંમતનગર જે છે તો એ યાદ રહેશે. ત્યાર પછી છે પોશીના પ્રાંતિજ અને તલોદ જે છે તો એ યાદ રહેશે. એક ડોસી યાદ રાખી શકાય છે, બરાબર છે. ડોસી જે છે એનો પ્રાંત, બરાબર છે, ડોસી નો પ્રાંત, એ રીતના યાદ રાખી શકાય કે પોશી જે છે ને તો છે પોશી જે છે તો પોશીના છે, પ્રાંતિજ અને તલોદ જે છે તો એ આવશે. તો અહીં ફ્રેન્ડ્સ એક કન્ફ્યુઝન પોઈન્ટ આવશે કે આપણે જે પણ જોયું ને તો મહેસાણા જે છે, ઓકે, તો મહેસાણામાં શું આવશે? તો મહેસાણામાં આવશે વડનગર આવશે, ઓકે, વિસનગર આવશે અને વિજાપુર જે છે તો તે આવશે. આ આનામાં કન્ફ્યુઝન નહીં થવું જોઈએ કે વિજયનગર, વડાલી અને હિંમતનગર છે, બરાબર છે, અને વડનગર, વિસનગર અને વિજાપુર તો એ મહેસાણા જિલ્લામાં આવ્યું છે, બરાબર છે. મને કન્ફ્યુઝન પહેલા થતું હતું એટલે તમને પણ જણાવી દીધું કે એમાં કન્ફ્યુઝ નહીં થતા. હવે છેલ્લો જિલ્લો જે છે તો આપણે જોવાનો છે અને એનું નામ છે બનાસકાંઠા. બનાસકાંઠા જે છે તેમાં 2 વખત દાંતા આવે છે, બરાબર છે. તો દાંતા અને દાંતીવાડા, 2 વખત દાંતા અને દાંતીવાડા. ત્યાર પછી આવે છે પાલનપુર અને ડીસા. દાંતા, દાંતીવાડા, પાલનપુર અને ડીસા આવે છે. ત્યાર પછી આવે છે વડગામ અને સુઈગામ, ઓકે, વડગામ અને સુઈગામ જે છે તો આવે છે. તો કાલે આપણે યાદ કરાવેલું છે કે ઉત્તરનું બિંદુ છે, ગુજરાતનું ઉત્તરનું બિંદુ ક્યાં આવેલું છે? સુઈગામમાં આવેલું છે. ને સુઈગામ ક્યાં આવેલું છે? બનાસકાંઠા જિલ્લા જે છે એમાં આવેલું છે. ઓકે, તો આ રીતે યાદ રાખવાનું છે. તો દાંતા, દાંતીવાડા, પાલનપુર, ડીસા, વડગામ અને સુઈગામ. ત્યાર પછી આવે છે થરાદ, બરાબર છે, કાંકરેજ અને થરાદ, કાંકરેજ અને વાવ જે છે ને તો એ છે. ઓકે, તો થરાદ જે છે ને ફ્રેન્ડ્સ, થરાદ અને કાંકરેજ જે છે એ બંને ભેંસની જાતો છે, બરાબર છે. જે રીતના જાફરાબાદ જે છે, જાફરાબાદી ભેંસ જે છે, તો એ રીતના કાંકરેજ અને થરાદ જે છે એ ભેંસની જાતો છે. તો એટલે આપણે એવું કદાચ પૂછી શકાય કે જે કાંકરેજ ગાય ભેંસ જે છે, બરાબર, એ કયા જિલ્લાને મતલબ જિલ્લામાંથી આવે છે, બરાબર. તો એ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આવે તો કાંકરેજ જે છે એ બનાસકાંઠા જે છે ત્યાંથી આવે છે. ત્યાર પછી અમરેલી જિલ્લો જે છે, તો અમરેલી જિલ્લામાંથી શું છે? તો કે જાફરાબાદ જે છે, જાફરાબાદી જે છે એ પણ ભેંસ છે. તો એ રીતના પણ પૂછી શકાય છે. તો બનાસકાંઠામાં આવશે 2 દાંતા, એટલે દાંતા અને દાંતીવાડા, પાલનપુર અને ડીસા, વડગામ અને સુઈગામ, થરાદ, પછી કાંકરેજ અને વાવ જે છે, બરાબર છે, એ આવશે. ત્યાર પછી બનાસકાંઠા જે છે એના માટે એવું યાદ રાખવાનું છે કે બનાસકાંઠા જે છે ને તેમાં અમીરોનો ગઢ છે. બનાસકાંઠા એ અમીરોનો ગઢ છે, બરાબર. એટલે કે અમીર જે છે એટલે અમીરગઢ આવશે. તો અમીરગઢ જે છે એના પરથી ધન છે, અમીર, અમીરને શું કહેવાય છે? તો કે એ ધની છે એવું કહેવાય છે, ધનિક છે એવું કહેવાય છે. તો એના પછી આવશે ધાનેરા. તો અમીરગઢ અને ધાનેરા જે છે ને તો તે આવશે. અને જે બનાસકાંઠામાં, બરાબર છે, તો બનાસકાંઠામાં એક ભાભા જે છે, તો આ રીતે પણ યાદ રખાય કે એક બનાસકાંઠામાં એક અમીર ભાભા જે છે એ રહેતા હતા, બરાબર. તો અમીરગઢમાં ભાભર, તો ધાનેરા. તો અમીરગઢ, ભાભર અને ધાનેરા જે છે તો તે આવશે. અને ત્યાર પછી આવશે દિયોદર અને લાખાણી જે છે ને, બરાબર છે. તો આ 5 વસ્તુ તમે એક રીતે જોશો ને, બરાબર છે, તો એમાં તમને અમીરના રિલેટેડ બધું છે. તો એ રીતે સાથે પણ યાદ રાખજો કે અમીર રહે છે, બરાબર છે, ભાભા અમીર હતા, તો અમીરગઢ અને ભાભા એટલે કે એના પરથી ભાભર આવે છે.
એ પછી ધાનેરા ધનના રિલેટેડ છે, લાખાણી તો લાખ જે છે એ પણ ધનના રિલેટેડ લાખાણી આવશે, અને દિયોદર જે છે બરાબર એના પરથી દિયોદર આવશે. તો આ બનાસકાંઠા જે છે એ અહીંયા પૂરું થાય છે. હવે આને યાદ તમારા તરફથી કઈ રીતે યાદ રાખવાનું છે, તો હું પીડીએફ તમને મોકલીશ. કાલની પણ પીડીએફ એકચ્યુઅલી હું કોમ્પ્યુટરાઇઝ બનાવવાની છે એટલે વાર લાગે છે, તો આ શનિ કાલે અથવા પરમ દિવસે તો બની જશે. તો આ કાલની પીડીએફ જે પણ હતી જિલ્લાની તે પીડીએફ, અને આજે પણ આજે બનશે, તો એ તમારે જ્યાં પણ તમે વાંચતા હોય ત્યાં લગાવી દેવાનું છે બરાબર છે. અને ત્યાં રોજ ઉઠો ત્યારે એક વખત અને ઊંઘો ત્યારે એક વખત વાંચી લેવાનું છે, યાદ રાખી લેવાનું છે. કઈ રીતે યાદ રાખવાનું છે? આંખ બંધ કરવાનું છે, તો યાદ રાખવાનું છે વલસાડ, તો વલસાડ આવશે. તો વલસાડ, વાપી, ધરમપુર, ઉમરગામ, કપરાડા અને ઉમરગામ, કપરાડા અને છેલ્લે જે શું આવે ઉમરગામ, પારડી અને કપરાડા બરાબર. તો જે રીતે આપણે અહીંયા લખેલું છે એ જ રીતે તમારે રિપીટ કરતા રહેવાનું છે. તો 5 થી 7 દિવસ જે છે એમાં કમ્પ્લીટ તમારું થઈ જશે. કારણ કે મારે આગળ ભૂગોળને આગળ કરાવવું હોય તો તમને આટલું યાદ રાખવું જરૂરી છે. કારણ કે પછી કયો પર્વત આવશે, કઈ નદી આવશે બરાબર છે, આ જિલ્લા જે છે એમાં કયા પ્રકારની જમીનો આવશે, તો એ બધું કરાવવા માટે આ યાદ રાખવું તમને જરૂરી છે. અને તમને પણ મજા આવશે. આપણે થોડી ટ્રીક પણ આપેલી છે અને તમે તમારી રીતે પણ તમે ટ્રીક બનાવી શકો છો. કારણ કે મેં કોઈ પણ ટ્રીક કોપી નથી કરી કોઈ પણ જગ્યાથી, બધી મારી જાતે જ બનાવેલી છે. એ રીતે તમે તમારી રીતે પણ ગ્રુપ બનાવીને જે પણ જે છે તાલુકાઓનો ગ્રુપ બનાવીને તમે તમારી ટ્રીક પણ વાપરી શકો છો. અને બીજું એક વસ્તુ કહેવાનું છે કે કાલે મેં તમને બધાને કીધેલું હતું કે જે પણ ક્વિઝ જે છે બધાએ અટેન્ડ કરવાની છે, તો પ્લીઝ થોડી ક્વિઝ અટેન્ડ કરો. કારણ કે મને અહીંયા ખબર છે માત્ર 4 જણાએ અટેન્ડ કરેલી છે બરાબર છે. તો બધા એક વખત અટેન્ડ કરો તો તમને પણ આઈડિયા આવશે કે કેટલું તમને યાદ રહે છે. આજની ક્વિઝ એ પણ કાલે મુકાઈ જશે, અને કાલે જે ક્વિઝ મુકાશે એમાં શું હશે કે અત્યાર સુધીના જેટલા પણ તાલુકાઓના રિલેટેડ ક્વેશ્ચન આવેલા છે આમાંથી, કે કયો તાલુકો શેમાં આવેલો છે બરાબર, એ પ્રમાણે હું તમને એમાંથી ક્વિઝ જે છે એમાં પૂછવાનો છું. તો થોડું તમે આજે એકવાર યાદ, આપણે જે પણ પીડીએફ જે છે એમાં આપી દીધું છે તો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પહેલા તો તમે યુઝડ ટુ થાવ કે બધા નામો સાથે કયા જિલ્લામાં આવેલો છે એનાથી કોઈ ફરક નથી પડવાનો. પહેલા તમે બધા રોજના 2-3 વાર જે છે નામો વાંચતા જાઓ કે આ જિલ્લામાં તાલુકો છે, પછી ધીરે ધીરે તમને યાદ રહેતું જશે. ઓછામાં ઓછું તમને અઠવાડિયું તો લાગશે જ. એવું લાગે તો તમે એક 5-5 નો ગ્રુપમાં યાદ રાખી શકો છો. આજે 5 જિલ્લા યાદ રાખે, અથવા તો આજે દક્ષિણ ગુજરાત, પછી કાલે મધ્ય ગુજરાત, પછી ઉત્તર ગુજરાત, પછી કચ્છ અને સૌરાષ્ટ્ર, એ રીતે પણ તમે 5 ગ્રુપ પાડી શકો છો. એ અપ ટુ યુ છે તમે કઈ રીતે યાદ રાખો છો. અને બીજી એક પણ વાત છે કે પ્લીઝ તમે બધા જે છે એ જીપીએસસી ઈ પાઠશાલા ટેલિગ્રામ ચેનલ જે છે ને એને જોઈન કરી દો. કારણ કે અમુક મટીરિયલ કેવું છે કે જે આપણે માત્ર પેડ માટે જ રાખવાનું છે, તો એવું હું ત્યાં નહીં કરીશ. પણ આ જે છે કે જે નકશા લગાડવાના છે અથવા આ બધું, તો એ બધું તમને હું બહાર એપ્લિકેશનની બહાર પણ આપી શકું. એના માટે ટેલિગ્રામ ચેનલ જે છે આપણે બનાવેલી છે, જીપીએસસી ઈ પાઠશાલા છે અને લોગો આપણા ચેનલનો જ છે, તો એ બધા એમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો એપ્લિકેશન તમને ગમતી હોય તો બધા ગૂગલ પર રેટિંગ આપી દેજો. આપણી એપ્લિકેશનમાં તો રેટિંગ છે જ, પણ એ સાથે સાથે ગૂગલ જે છે એના પર પણ રેટિંગ આપી દેજો. તો આપણે અહીં એન્ડ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ.